દાહોદના સખી વન સ્ટોપ દ્વારા મધ્યપ્રદેશની માનસિક અસ્થિર મહિલાનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. છોટાઉદેપુર ખાતે વન સ્ટોપ સેન્ટર ખાતે પરિવારથી વિખૂટી પડેલી એક માનસિક અસ્થિર મહિલાને રાખવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા તેના પરિવારને શોધવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ મહિલા અવારનવાર અલગ અલગ ગામના નામ બોલતી હતી, પરંતુ તેની ભાષા ઉપરથી દાહોદ જિલ્લા અથવા આસપાસના વિસ્તારની હોય તેવું લાગતા દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને મૂકવામાં આવી હતી. દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ મહિલાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારની વિગતો મેળવવાનો પ્રયાસ કરતા અલીરાજપુર જિલ્લાના 4 થી 5 અલગ અલગ ગામના નામ બોલતા ત્યાંના સરપંચનો સંપર્ક કરી ફોટો બતાવતા મહિલાના પરિવારની માહિતી મળી હતી, જેના આધારે પરિવારને જાણ કરાતા પરિવારજનો દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા અને મહિલાને જોઈ પરિવારમાં ખુશીનો પાર નહોતો. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી પરિવારજનો મહિલાને લઈ પોતાના ઘરે જવા રવાના થયા હતા. 1 મહિનાથી છોકરી ખોવાઈ ગયેલી. મને કાલે ખબર મળી તો અહીંયા દાહોદમાં છોકરી ખોળી. કેવું કીધું? સખી વન સ્ટોપ સેન્ટર इन दाहोद एमांथी मने छोकरी मळी तो बहुत आभार मानु छुं. महिला અને બાળ વિકાસ વિભાગ સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે તારીખ 30/1/2025 ના રોજ છોટાઉદેપુર સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા એક બહેનને મૂકવામાં આવેલ હતા, જેમાં બહેન સાથે કાઉન્સિલિંગ કરતા તેઓ મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ જિલ્લાના જણાઈ આવતા તેમને 3-4 ગામોના નામ લેતા ઓનલાઈન સર્ચ કરી એ ગામોના સરપંચ સાહેબો સાથે વાત કરી તેમને અરજદારના ફોટા મોકલી માહિતી મેળવવાના પ્રયત્નો કરેલ, જેમાં 3-4 દિવસમાં તેમના સરપંચ દ્વારા જણાવવામાં આવેલ છે કે આ બહેન અમારા ગામના છે અને અહીંયા છે. તો એ લોકો આજે તારીખ 5/2/2025 ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા આવેલ છે. તેમને વધુમાં જણાવેલ છે કે તેમના લગ્ન થઈ ગયેલા છે, તેમને 3 બાળકો છે. એ બેનની માનસિક સ્થિતિ છેલ્લા 4 વર્ષથી અસ્વસ્થ હોવાથી તેઓ ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયા હતા. 1 મહિનાથી તેઓ બહેનને શોધવા માટે આમ તેમ ગામોમાં ફર્યા, પણ માહિતી મળેલ ન હતી. ત્યારબાદ તેઓએ ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરેલ, પરંતુ માહિતી ન મળતા તેઓ ગભરાયેલી હાલતમાં હતા. જે તે ટાઈમે પછી સખી વન સ્ટોપ સેન્ટરથી ફોન જતા તેઓને ખુશીનો પાર રહ્યો ન હતો અને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા આવી ગયેલ હતા. તેમને જણાવેલ કે અમારી દીકરી સહી સલામત મળી ગયેલ છે, જેથી સખી વન સ્ટોપ સેન્ટર દાહોદનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે. જેમાં મહિલા અને બાળ અધિકારી સાહેબશ્રી અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ અમે બહેનને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. ચૌહાણ અંજલિબેન વિનોદભાઈ.